હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય માતાજી। તો મિત્રો, હું આજે આવી ગયો છું પંચમહાલ જિલ્લામાં પાવાગઢ માતાજીના દર્શન માટે। તો આજે તમને પણ હું દર્શન કરાવવાનો છું। તો આપણે હવે જઈશું ફટાફટ ઉપર અને માતાજીના દર્શન કરીશું। જય મા કાલી માં। તો મિત્રો, આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર આ વ્યૂ છે। પાવાગઢ તરફ ઉપર ચડતી વખત તમને આ જોવા મળે છે। ખૂબ જ આનંદનો અનુભવ થાય છે આપણને। આ માતાજીનો ડુંગરો છે, આપ જોઈ શકો છો અહીંયાથી। હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, હું આવી ગયો છું માચી। આપ જોઈ શકો છો, પાછળ છે રોપવે જવા તરફ ને આ તરફ છે પગપાળા જવાનો જે રસ્તો છે। તો આપણે આજે પગપાળાથી જઈશું। તો ચાલો, જય માતાજી। તો મિત્રો, મારી સાથે છે નિકુંજ અને મારો નાનો ભાઈ પણ છે। તો મારી સાથે દર્શન કરવા આવ્યો છે। તો આપણે દર્શન કરીશું માતાજીના। તમને પણ દર્શન કરાવવાનો છું, તો બને રહો વિડીયો। તો મિત્રો, થોડા દાદરા ચડ્યા બાદ આપણે રણછોડરાયના મંદિર અહીંયા આપણે જોવા મળે છે। આપણે અહીંયા દર્શન કરવાના છે, ત્યારબાદ આપણે આગળ વધીશું। જય મા કાલી માં। તો મિત્રો, આપ જોઈ શકો છો, આ અદ્ભુત વ્યૂ પાવાગઢ ઉપરથી તમને જોવા મળે છે। આપ જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સુંદર અને સરસ નજારો છે। સામેની સાઈડ ભદ્રકાલી માતાનું મંદિર છે, આપ જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, આપણે થોડીક ક્ષણોમાં આપણે પાવાગઢ ઉપર રહીશું। અહીંયાથી થોડુંક જ રહેલું છે પાવાગઢ મંદિર, જે મહાકાલીનું આવેલું છે ઉપર, આપ જોઈ શકો છો અહીંયાથી। અને આ છે ત્યાંનું બજાર। અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ મળે છે। તો મિત્રો, એક દિવસની અંદર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને પોતાના જીવનને ધન્ય માને છે। તો મિત્રો, આપણે હવે ફટાફટ માતાજીના દર્શન કરવા માટે ઉપર જઈશું। તો મિત્રો, આ છે પાવાગઢ ઉપર આવેલું દુધિયા તલાવ। આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર અહીંયાથી આપણે વ્યૂ જોઈ શકીએ છીએ આપણે। અને આ છે આ જૈન દિગંબરનું મંદિર, જે પ્રાચીન મંદિર છે, ઐતિહાસિક મંદિર છે। તો મિત્રો, આ છે મેન દ્વાર। અહીંયાથી આપણે માતાજીના મંદિર તરફ ઉપર જવાનું રહેશે। આ જૂનો સીડી દાદરો દેખાઈ રહ્યો છે અને બાજુમાં આ નવા પગથિયા બની જ ગયા છે, આપણે ત્યાંથી જવાનું છે। આ જે દ્વાર છે તે મેન દ્વાર છે અને અહીંયાથી આપણે ઉપર જઈશું। તો ચાલો મિત્રો, દર્શને। જય માતા। તો મિત્રો, ફાઇનલી હું આવી ગયો છું, આપ જોઈ શકો છો, મહાકાલીના મંદિરે। હવે આપણે અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું। ચાલો મિત્રો, હવે ફટાફટ મહાકાલી માના દર્શન કરી। જય મહાકાલી। તો મિત્રો, આપ જોઈ શકો છો, આ ભાવિ ભક્તો દર્શન માટેની આ ભીડ છે। તો આપણે થોડુંક આગળ જવાના પ્રયત્ન કરીશું, તમને દર્શન કરાવું। તો મિત્રો, મા મહાકાળી માં તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાણે પ્રાર્થના કરું છું। જય મા કાલી માં। તો મિત્રો, આપ આ જોઈ શકો છો, આ મહાકાલી માતાનું જે મંદિર છે તેનું આ અન્ય ક્ષેત્ર છે, જે ટૂંક જ સમયની અંદર ચાલુ થવાનું છે। અત્યારે તેનું કામકાજ ચાલુ છે, આપ જોઈ શકો છો મિત્રો। આ અન્ય ક્ષેત્ર છે, તો અહીંયા લાખો શ્રદ્ધાળુઓ, જે માતાજીના ભાવિ ભક્તો છે, તે માતાજીની પ્રસાદી લઈ શકશે। તો મિત્રો, તમને હવે હું બતાવું છે કે દુધિયા તલાવની પાસેથી આ માતાજીનો જે ડુંગર છે તે કેવો દેખાઈ રહ્યો છે, તમને હવે બતાવું। તો ચાલો મિત્રો, આપણે માતાજીનો દૂરથી આ ડુંગરો કેટલો રળિયામનો લાગી રહ્યો છે તે આપણે જોઈએ।
મિત્રો આપ જોઈ શકો છો આપણે દર્શન કરી લીધા છે. તમને દુધિયા તલાવના દર્શન પણ બતાવી દીધા છે. પાછળ અહીંયા ભાવિ ભક્તો આ રીતે મંડળી જૂથ દ્વારા માતાજીના આજે ભજન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મારી પાછળ આ છે મહાકાલી માનો પાછળ પાવાગઢ ડુંગરો. હવે હું અને નિકુંજ દર્શન કરીને હવે નીચે જઈ રહ્યા છે. તો ઘણી બધી આજે મજા આવી માતાજીના દર્શન કરીને. અને તમે પણ આવો દર્શન કરવા. માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું. જય મા કાલી માં.